રામધામ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવીએ છીએ. તો બાળપણમાંથી એક સરસ ભજન આવતું, તમે સાંભળ્યું હોય તો, કે શું કહેવાય, મહેલોના વાસી ગરીબી શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા શું જાણે. તો એના જેવી વાત છે. પણ અમે જાણીએ છીએ, કારણ કે અમારી અંદર જે રામ બેઠેલો છે એને લઈને અમે આવ્યા છીએ, તો અમે જાણીએ છીએ કે શું તકલીફ પડે છે, શું પ્રોબ્લેમ થાય છે. તો એવી રીતે એક ભાઈ થ્રુ તમારો મને કોન્ટેક્ટ મળ્યો છે, તો અમે તમારી મુલાકાતે આવ્યા છીએ. તો તમારું નામ શું છે બેન? જસુબેન. જસુબેન. ઓકે. તમારે ઘરમાં ફેમિલીમાં બીજા કોણ કોણ મેમ્બર છે? હવે નેલી બાપા સુવી વાસો મારે ક્યાં એક છોકરો લાલો છે માં નેલી હારે ઓલી છોડી નહીં મારે હું 300 માં એની વખતે મારે લજડા ઓપરેશન હતું. હવે નેલી બાપા સુવીમાં હું ખાઈને હોતી હતી. બરોબર. હીરા કે તમને કે દેવા આવશે. દીકરાનું શું થયું તમારા? એ તો મોઢાનું દુઃખ હતું. મોઢાનું દુઃખ હતું. કેટલા વર્ષ પહેલા? લગભગ બહુ વર્ષથી નહીં દાખલ કર્યો હતો. આ લોકો પગ નો સારું થયું, દુઃખમાં ડોલી ગયો એ ગણ્યા સાતો. તો ભગવાન કરે એ ઠીક. હવે આમાં હારા પૂંજા કહેવાય. આપણે સગળ આલસ તો એ નહીં. અને આ મારા દેર ને બધા એ વાત ને ટોટું મારા દેર એમ ભાઈ તો એનો છોકરો છોકરા વાળો છે. જો બરોબર કેવું કે આ કે દીકરાને શું તકલીફ હતી બીજી? મોઢાનું દુઃખ હતું. મોઢાનું દુઃખ હતું એટલે દવાખાનામાં દાખલ હતો અને ત્યાંથી તે બરોબર દવાખાનામાં દાખલ હતો ત્યાંથી જ તેને તકલીફ પડી ગઈ હતી. તો અત્યારે તમે એના કેન્સર હતું ત્યાં ગળે ઉતરી તું લજડા મોઢાનું બરોબર એવું નતું. એ ઉભો થી લડવા જતો થાકી જતો બે દોઢ ઢોલા ખાતો. મને ક્યાંય હક નહીં. આ નઈલી એક જાણ કે મારા ભાઈ ને મારા બાપા ને તું એક રે તને નહીં જીવવા દે. મને કે તું હાલ્યા કર કે પગ ઢળ્યા કર કે. બરોબર. તો તમે અત્યારે શું કામ કરો છો? હું તો વીણી નું આવી હમણાં ખાઈને હોતી હતી. બરોબર. તમે કામ શું કરો? કચરો વીણવા જાવ? આજે મને કોથળો આડામાં આપ્યો નઈલી બાપાએ. બરોબર. તો એ કોથળામાં કચરો વીણી અને તમે તમારું જીવન આને 9 રૂપિયા આપ્યા પાકેટરા ઔષધિ રિક્ષા લઈને ખાઈને હોતી હતી. બરોબર. તો તમે દરરોજ સવારે કચરો વીણવા નીકળી જાવ પછી વેચી અને જે મળે એનાથી તમારું ગુજરાન ચલાવો છો? ખાઈને હોવી બટકું બીજું શું કરું. બરોબર છે. બીજું કઈ કામકાજ કરો છો કે ખાલી કચરાનું? વીણવી છે. અને આ ઘર તમારું છે? નઈલી બાપા બનાવ્યું. બરોબર. પેલા હતા ને કે મારા દિયામ પગ ગોળે જેમ ભાઈ બંગલી ભાંગી તે દિન બંગલો બનાવ્યો 9 લાખ નો તે દિન એ રે મને પગારે ન દેતા પીતા ને મારું નઈલી બાપા ને એમ હતું બધું. બરોબર. આટલે હું એમ કહું સમજ્યા. ત્યાં ઈ કે છે કે રતા પાણી ત્યાં કેટલી બધા હીરા એવું કે કમાતે રતા પાણી આ રહી એમ કે મને કે. બરોબર. બરોબર. તો હું તમારી આશા શું છે બીજી? હું એકલી છું. હું આશા વર વગરનું શરીર કેમ હોય? એકવડ કેમ હોય? કાંઈ વાંધો નહીં. તમારા દીકરાને ભલે ભગવાને લીધું પણ અમે તમારા દીકરા બનીને જ આવ્યા છીએ. એટલે તમારે જે પણ વસ્તુની જરૂરિયાત હોય અમે તમારી બધી જરૂરિયાત પૂરી કરવાના છીએ. તમે તો હારા પૂંજા કહેવાય. આપણી જિંદગી છે કે બસ તમારા જેવા લોકોના આશીર્વાદ. બાકી અમે તો ખબર નહીં આવે હોય ક્યાંક શરીરથી વોરું હોય. આ તો એકવડ શરીર તો દેખી થાય એટલે વાત હાસી છે માજી. પણ હવે કુદરતે ધાર્યું થાય એમાં આપણા હાથની કઈ વસ્તુ નથી. કદાચ અમારાથી જાણતા અજાણતા પુણ્યના કામ થયા હશે એટલે કદાચ આવી શીખાય અમે. એટલી ઉંમરે તમે એટલી મજૂરી કરો તો થાક તો લાગવાનો જ ને. મને એવું કાઢશે હું હાલ્યા કરું. કાંઈ વાંધો નહીં. મને કાઢો તાર બીજું શું કરું. એકવડું શરીર મને ન જીવવા દે. બરાબર છે. તમે જેવી રીતે જોઈ શકો છો આ બેનને થોડીક અસ્થિરતાની બીમારી પણ છે. જે લોકો આજુબાજુના લોકોએ જણાવ્યું છે એ પ્રમાણે, અને એનો છોકરો જે હતો એ ગંભીર બીમારીની અંદર જે એક્સપાયર થઈ ગયો છે. હાલમાં બેન એકલા રહે છે. ભાવનગર જિલ્લાની અંદર એનું ઘર છે. નાની એવી ઝૂંપડી છે કહી શકાય કે ભાઈ નાની ઝૂંપડીની અંદર એનું ગુજરાન ચલાવે છે. જે પોતે બહાર જાય છે, કચરો વીણે છે, કચરો વીણી અને એનાથી વેચીને એનું ગુજરાન ચલાવે છે. જયારે અમે આવવાના હતા ત્યારે બેને જણાવ્યું એમ કે અહીંયા સૂતા હતા. બરોબર. તો અમારાથી જે થતી હતી મદદ એ અમે કરવા આવ્યા છીએ અને અમે તમારી મદદ કરતા રહીશું. બસ અમને ખાલી તમારા લોકો જેવાના આશીર્વાદ જ જોઈએ છે. બસ અમને આશીર્વાદ મળે, બાકી બધું અમને કુદરત આપશે અને અમે કરશું. અમે ગમે તે રીતે કરીશું અને બધા માટે કરવા તત્પર પણ છીએ. તો બીજી આ વિડીયો દ્વારા એ જણાવવા માંગુ છું, ભાવનગર જિલ્લાની અંદર યા તો કોઈ આસપાસ તમારા નજીકના શહેરમાં યા તો નજીકમાં રહેતા હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો. કોઈ નિરાધાર લોકો હોય એની અમે મદદ કરવા માટે રેડી છીએ. ગમે ત્યારે તમારી આસપાસ ચેક કરતા રહો. તમને કોઈ પણ એ પ્રકારનું બતાય કોઈ માણસ મળે તો અમારો જરૂરથી કોન્ટેક્ટ કરશો. અમે ત્યાં આવીને પહોંચી જઈશું વહેલા તે પહેલાના ધોરણે. કારણ કે જરૂરી નથી કે કોઈને પોતાનો દીકરો યા તો પતિ યા તો ભાઈ યા તો કોઈ હોય તો એનું ગુજરાન ચાલે, એવું જરૂરી હોતું નથી. બધાના અંદરમાં રામ હોય છે અને કોઈનો રામ જાગીને તમારા જેવા લોકોની સેવા કરી શકે છે. એટલે એવું જરૂર બધાને દુઃખ તકલીફ પ્રોબ્લેમ બધાને જ હોવાના છે માજી.
અને જે થતા જ રહે છે. આ મને બી એક પ્રોબ્લેમ છે, તમને બી એક પ્રોબ્લેમ છે, પણ બસ અમારા અંદરનો રામ જાગ્યો છે એટલે અમે તમારી પાસે આવ્યા છીએ અને તમારું અમારાથી થતી અમે તમને મદદ કરીશું. હાલમાં અમે છે ને તમારા માટે રાશનની કીટ લાવ્યા છીએ, તો તમે 5-6 મહિના તમે જાતે બનાવીને ખાઈ શકો અને તમારે થોડી ઓછી મહેનત કરવી પડે. તમારે થોડી ઓછી મહેનત કરવી પડે, એ જ અમે ખાલી ઈચ્છીએ છીએ કે અમે તમને રાશનની કીટ આપીએ. બરોબર, તમારો 5-15 મહિનો કે 2 મહિના જેટલા દિવસ ઓછા થાય એટલા દિવસ કાંઈ વાંધો નહીં. અત્યારે અમારાથી બનતી અમે મદદ કરીએ છીએ. જરૂર પડશે ભવિષ્યમાં ગમે ત્યારે તમે અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ચેનલની અંદર નીચે, તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો. તમારી આસપાસના લોકો છે અને અમારો નંબર આપી દેજો. જ્યારે બી કોઈ પણ જાતની તકલીફ પડે અમને ખાલી કોલ કરજો. અમે અમારા પોસિબલ ટાઈમથી આવી અને તમારી મદદ કરીશું. અને તમારી આસપાસના એરિયામાં પણ કોઈ બી લોકો હોય જેને જરૂરિયાતમંદ હોય, જેને લોકોની જરૂર વસ્તુની જરૂર હોય, રાશનની જરૂર હોય કે હોસ્પિટલાઇઝ હોય કે કોઈ પણ જાતની જો મદદની જરૂર હોય તો અમારો જરૂરથી કોન્ટેક્ટ કરશો અને પોસિબલ હશે તો અમે વહેલા તે પહેલાના ધોરણે આવી અને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકશું. તો બસ એટલું જ કહીશું. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટના જય સિયારામ. તમને ઘણે ખમા કર મારી મારી હું મારી મારી બેઠા. હા, ચાની ભૂકી. તમને ચા બહુ ભાવે ને? હે ને? મને પેટનો દુખાવો કે ચા બહુ ભાવે છે. એવું છે? ચા વધારે ભાવે ને માજી તમને? હે ને? બસ હવે ચા બનાવીને પીવો અને મનને ખુશ કરો. બરોબર? એના પાડોશમાં જે રહે છે બેન, જે એની હેલ્પ મદદ કરતા હોય છે અવારનવાર, એને જમવાનું પણ આપે છે. જેવી રીતે માજીએ પહેલા કીધું હતું કે અમને એ માજીને રોટલો ઘડતા પણ નથી આવડતું, પણ આડોશ પાડોશીથી મોટું કોઈ ભગવાન હોતું નથી. તો એ બેન સાથે એક મુલાકાત કરીને એની જોડે પણ વાત કરીએ. હા બેન, તો એ બેનનું નામ શું છે? જસુબેન. બરોબર. અને એને મગજની કોઈ બીમારી? એટલે મગજની બીમારી નથી પહેલેથી, એના ઘરવાળા ઓફ થઈ ગયા તે કડે બહુ રોગ કરવાનું આવ્યું. બરોબર. પછી એમાંથી પાછું ધીરે ધીરે દવાખાને લઈ ગયા તો સારું થઈ ગયું. 15 દી રાખ્યા તો એને છોકરાને કેન્સર થયું. બરોબર. તો એનું ઓપરેશન કરાવ્યું, એને 1 વર્ષ કરી સેવા. બરોબર. તો એ ઓફ થઈ ગયો. તે કડે હાવ એનું મગજ ઓલું માનસિક બીમારી થઈ ગઈ. દવાખાને દાખલ કર્યા. બરોબર. તો કે માનસિક બીમારી થઈ ગઈ એટલે બોલ જ કર્યા કરે એમ, એવી રીતે. બરોબર. તો હાલમાં માજી શું કામ કરે છે? વેણે છે. કચરો વીણે છે. ના પાડવી તો જાય, અમે દેવી છીએ રોટલી દેવી, અમે રોટલી દેવી, શાક દેવી, ઊંધું બનાવી દઉં. બરોબર છે. એટલે તમે તમારી એક માણસાઈતાની ભાવના નિભાવો છો તમારા રામને જગાડીને. બરોબર છે. બધું આપી પછી અડકે પડકે આપી જાય થોડું. બરોબર. વધે તો તો કઈ નહીં, અમે અત્યારે તો અમારાથી થતી મદદ કરવા આવ્યા છીએ. રાશનની એને મદદ કરી છે કે એને 5-6 મહિના કે 4 મહિના જે બી ચાલે, તો અમે આશા રાખીએ છીએ કે જ્યારે બી માજીને આગળ જરૂર પડે તો તમે અમારો જરૂરથી કોન્ટેક્ટ કરશો. અને વિડીયોના માધ્યમથી બસ એટલું જ જણાવીશ કે તમારી આડોશ પાડોશમાં કોઈ લોકો આવા નિરાધાર લોકો રહેતા હોય તો એની તમે મદદ કરો. એક ટાઈમનો રોટલો આપો તો એટલીસ્ટ એનો એક ટાઈમ તો કપાઈ જશે. અને તમે થોડી નાની મોટી મદદ કરો અને વધારે મદદની જરૂર હોય તો તમે અમારો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. અમે ત્યાં આવીને જરૂરથી અમારાથી થતી બધી જ મદદ કરીશું. ચાહે તે હોસ્પિટલની મદદ હોય, રાશન કીટની જરૂર હોય, અપંગ હોય, હોસ્પિટલમાં એડમિટ હોય કે પછી નિરાધાર કોઈ બી જાતના નિરાધાર હોય, કાં તો ધંધાની તકલીફ પડતી હોય, નાનો મોટો રોજગાર ચલાવતા હોય, પણ રોડ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે રોડ ઉપર પણ અમુક લોકો પોતે જે નિરાધાર હોય છે અને પોતે અપંગ, હેન્ડીકેપ યા તો મેન્ટલી ફિઝિકલી ફિટનેસ નથી હોતા, જેઓ નાનો મોટો રોજગાર કરે છે, તો આપણે એ લોકોને રોજગાર પણ આપીએ છીએ માજી. તો બસ એટલું જ કહીશ. ચલો. પણ એટલી પાછી વિનંતી છે થોડી કે એને રેશન કાર્ડ હતું. તો રેશન કાર્ડમાં 2 નામ 2 બાપ દીકરાના હોય હતા, 1 નામ છે, એને આધાર કાર્ડ નથી નીકળતું. કેટલી કોશિશ કરી દે આધાર કાર્ડ નીકળવામાં, એનું રેશન કાર્ડ બંધ કરી દે છે. રેશન કાર્ડ કઈ રીતે બંધ કરી શકે? માજી તો જીવિત છે. એ જીવે છે પણ એનું એમ કે આધાર કાર્ડ લાવો ને પુરાવા. આધાર કાર્ડ તો તમે નવું કઢાવી, રેશન કાર્ડ ના લીધે તમે આધાર કાર્ડ કઢાવી શકો છો. તો વિડીયોના માધ્યમથી મિત્રો હું એટલું જ કહેવા માંગીશ, જે માજીએ કીધું છે કે એ માજી જીવિત છે છતાં પણ એને આધાર કાર્ડ નીકાળવામાં તકલીફ પડે છે અને કોઈ સપોર્ટ નથી કરતું, નથી આવતા એના તો કોઈ નથી. બરોબર છે. તો પ્લીઝ મિત્રો, ભાવનગર જિલ્લાની અંદર કોઈ પણ માણસ આધાર કાર્ડનું કામ કરતો હોય, જેને સારું નોલેજ હોય, તો જરૂરથી આ માજીનો કોન્ટેક્ટ કરજો. જો તમારાથી આ માજીનો કોન્ટેક્ટ ના થાય તો અમને કોલ કરજો, અમે માજીનો કોન્ટેક્ટ કરાવી દઈશું. પણ એટલીસ્ટ એને આધાર કાર્ડ નીકળી જાય તો જે એના પાસે રાશન કાર્ડ છે તો રાશન મળતું થઈ જાય. અત્યારમાં હાલમાં રાશન નથી મળતું, તો પ્લીઝ
વિડીયોને એટલો શેર કરો કે જે લોકો આ ટાઈપનું કામ કરે છે તો માજીને સુધી પહોંચી શકે. અને માજીનું પ્લીઝ અમે બે હાથ જોડી પ્રાર્થના કરીએ છીએ કે માજીનું જે આધાર કાર્ડનું કામ જેનું અટકે છે એ પ્લીઝ એનું કામ કરાવી આપો. તમારો એનું એડ્રેસ ને એ બધું અમે તમને જણાવી આપીશું. અમને કોલ કરજો ગમે ત્યારે, અમે તમને એડ્રેસ આપીશું અને સાથે અમે પણ તમારી સાથે આવીશું. પણ પ્લસ બે હાથ જોડીને એટલી જ વિનંતી છે કે માજીના આધાર કાર્ડનું કામ કરાવી દો તો એનું રેશન કાર્ડ શરૂ રહે અને રેશન કાર્ડ ઉપરથી એને જે રાશન મળે છે એ રાશન રહે. કારણ કે એ માજી પાસે કોઈ વ્યક્તિ નથી, એને પતિ બી નથી, એના છોકરાનું પણ ડેથ થયેલું છે. આ તો પાડોશીની ભાવના અને વ્યથાથી જે અમને રિક્વેસ્ટ કરી છે, તો એ રિક્વેસ્ટ અમે ભાવનગર જિલ્લામાં પહોંચાડવા માંગીએ છીએ કે તમે કોઈ પણ માણસ આમ ટાઈપનું કામ કરતો હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરો અને માજીનું એટલું કામ કરાવી શકો. બસ એ કામ એટલું કરો તો બી મોટું કામ થઈ જાય. કારણ કે તમે જોઈ શકો છો કે અમે રાશન લઈને આવ્યા છીએ, રાશન આપ્યું છે માજીને, પણ હવે આપણી ગવર્મેન્ટ સાઈડથી પણ એ રાશન મળી જ રહ્યું છે, પણ એને આધાર કાર્ડ નથી, એના લીધે એને રાશન કાર્ડના ઉપર રાશન નથી આપતા, આધાર કાર્ડ લિંક કરાવવા માંગે છે, રાઈટ? તો બસ આધાર કાર્ડ કઢાવી આપો તો એ માજીનું જે રૂટીન છે એનું તો ચાલ્યા કરે. બરોબર, ચાલો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. જય શ્રી રામ.